શ્રી રાધે કૃષ્ણ મિત્રો, આજે મારા આ વિડીયોમાં આપણે ગીતાજીના 3જા અધ્યાયનું મહત્વ અને ફળ સમજીશું. તો ભગવાન શંકરે પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, હું ગીતાજીના 3જા અધ્યાયનું મહત્વ કહું છું તે તમે સ્થિર મને સાંભળો, કારણ કે દુષ્ટ કર્મ બંધનથી પીડાતા નારકીય જીવોનો આ અધ્યાયનો પાઠ સાંભળવાથી મોક્ષ થાય છે. તો ચાલો મિત્રો, 3જા અધ્યાયની આ જે કથા છે એ તમારા સુધી હું પહોંચાડું. કૌશિક વંશમાં જળ નામનો એક બ્રાહ્મણ થઈ ગયો. તે વેદ, ઉપનિષદ વગેરે શાસ્ત્રોનો જાણકાર હોવા છતાં પોતાના ધર્મનું આચરણ કરતો ન હોવાથી પાપ કર્મોને લીધે તે અધોગતિ પામ્યો હતો. તેણે અનેક પ્રકારના વેપાર દ્વારા પુષ્કળ ધન એકઠું કર્યું હતું, પણ તેણે પોતાના ધનનો ધર્મ કાર્યોમાં સદુપયોગ ન કરતા દુરુપયોગ જ કર્યો. જુગાર રમતો, શરાબ પીતો, પરાઈ સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતો, શિકાર કરીને જીવ હિંસા કરતો. આવા દૂષણોને લીધે તેનું તમામ ધન નષ્ટ થઈ ગયું, ચોરીના રવાડે ચડી ગયો. આ રીતે ચોરી કરીને ઘણું ધન એકઠું કર્યું અને પેલાની જેમ પાપ કર્મોમાં પ્રવૃત્ત થઈ ગયો. એની પાસે ફરીથી ધન ભેગું થયું છે એવી જાણ કેટલાક લૂંટારાઓને થઈ ગઈ અને એક દિવસ તે લૂંટારાઓ રાતના સમયે તેના ઘર ઉપર ત્રાટક્યા. બ્રાહ્મણને મારી નાખીને તેની પાસે જે ધન હતું તે બધું જ લૂંટીને લઈ ગયા. આવી રીતે કમોતે મૃત્યુ પામતા તેનો પાપ કર્મોના લીધે આ બ્રાહ્મણનો જીવ અવગતે થયો અને પ્રેત થયો. પ્રેત યોનિમાં તેના પાપ કર્મ અનુસાર દેહનો અંત કરનાર દાહથી પીડાઈને અત્યંત દારૂણ દુઃખ ભોગવવા લાગ્યો. આ બ્રાહ્મણને એક પુત્ર હતો જેનું નામ હતું મોહ. તે વેપાર અર્થે પરદેશ ગયો હતો. જ્યારે ગામમાં પાછો ફર્યો ત્યારે તેને પિતાજીના મૃત્યુના સમાચાર મળ્યા અને તે ખૂબ દુઃખી થયો. પિતાની મુક્તિ માટે તેણે સારા એવા પંડિતોને બોલાવી અને શાસ્ત્ર વિધિથી શ્રાદ્ધ અને ઉત્તર ક્રિયા કરાવી. આમ છતાં પિતાનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર ન થયો. એક દિવસ મોહને ત્યાં તેનો એક મિત્ર બહાર ગામથી આવ્યો. બીજે દિવસે સવાર થતા તે મિત્ર નાઈ ધોઈને સ્નાન સંધ્યા કરી ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો. આ જ સમયે આ પાઠ પ્રેત બનેલા જળ બ્રાહ્મણે સાંભળ્યો અને પરિણામે તેનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર થયો. તેને લેવા માટે એક સુંદર વિમાન આવ્યું અને તે દિવ્ય દેહ ધારણ કરીને વિમાનમાં બેસવા ગયો ત્યારે અપ્સરાઓએ તેનું સ્વાગત કર્યું. તેનો આ પુત્ર વિદ્વાન અને ધર્મને આચરનાર પુણ્યશાળી આત્મા હતો. તેણે આ દ્રશ્ય જોઈ અને તેણે પોતાના પિતાજીને પૂછ્યું કે પિતાશ્રી, આ ઉદ્ધાર કેવી રીતે થયો? ત્યારે પિતાજીએ કહ્યું કે તારો આ મિત્ર ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવાથી તે સાંભળતા જ મારો ઉદ્ધાર થયો અને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. છતાં તને એક કામ સોંપું છું. મારો ભાઈ અને આપણા જે પૂર્વજો હજી નરકમાં દુઃખ ભોગવે છે તે દુઃખમાંથી મુક્ત કરાવવા ગીતાજીના 3જા અધ્યાયનું તું નિત્ય પાઠ કરજે અને પુણ્ય ફળ તેમને આપજે, જેથી તેઓ નરક યાતમાંથી મુક્ત થઈ અને સ્વર્ગલોકમાં જશે. પિતાજીની સલાહ મુજબ બ્રાહ્મણ પુત્રએ ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરવાથી તેના પૂર્વજોને લેવા ભગવાન વિષ્ણુના દૂતો યમલોકમાં ગયા તો યમરાજા પણ વિચારમાં પડી ગયા. જોકે તેમણે તત્કાળ બ્રાહ્મણના પૂર્વજોને નરકમાંથી મુક્તિ આપી દીધી અને દૂતો તેમને લઈ વિષ્ણુ લોકમાં ગયા. આવું થતા યમરાજા પણ ક્ષીરસાગરમાં શેષ શૈયા પર બિરાજેલા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેની સ્તુતિ કરીને કહ્યું કે હે જગતના આધાર, આપ દૂતો પાપી દુષ્ટ આત્માઓને યમલોકમાંથી લઈ ગયા છે, તો આ રીતે યમલોકનું કાર્ય કેવી રીતે ચાલશે? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે યમરાજ, મારો કોઈ પણ ભક્ત તેના માટે કે તેના પરિવાર કે અન્ય સભ્ય માટે જો ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરે તો તે મારા દિવ્ય ધામને યોગ્ય બની જાય છે. જે કુળની કોઈ પણ વ્યક્તિ પોતાના પિતૃઓ માટે ગીતાજીના 3જા અધ્યાયનો પાઠ કરી તેનું પુણ્ય ફળ મેળવે તો તેનો નરકમાંથી ઉદ્ધાર થાય છે. એટલે જ વિષ્ણુ ભગવાને કહ્યું કે હે યમરાજ, જે કોઈ વ્યક્તિ ગીતાજીના આ 3જા અધ્યાયનો પાઠ કરે તેને કદી પણ નરક યાતમાં આપશો નહીં. ત્યારબાદ યમરાજા પાછા યમલોકમાં જતા રહ્યા.
આ પ્રમાણે બ્રાહ્મણ પુત્રે ત્રીજા અધ્યાયનો નિત્ય પાઠ કરવાથી તેના પુણ્ય બળે તેના પૂર્વજોને નરકમાંથી મુક્તિ મળી અને તેનો પણ ઉદ્ધાર થઈ ગયો. સાથે સાથે અને તેના મિત્રો પણ અંતકાળે મૃત્યુ પછી વૈકુંઠને પામ્યા. તો મિત્રો, આ કથા સાંભળીને તમે પણ એક નિયમથી બંધાવો કે ગીતાજીના ત્રીજા અધ્યાયનો રોજે પાઠ કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂરથી લખજો.